અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આગ લાગી। મોની હોટલની બાજુના ખાંચામાં ગુરુકૃપા એસ્ટેટમાં આગ। કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જે આગ લાગવાની ઘટના બની છે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં મોની હોટલની બાજુની ગલીમાં આગની આ ઘટના બની। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જે રીતે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આગ લાગી, દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા। કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આગ લાગી છે। આપ જોઈ રહ્યા છો આ મોની હોટલના ખાંચામાં જે ગુરુકૃપા એસ્ટેટ આવી છે ત્યાં આગળ આગની ઘટના બની છે। કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા જ ફાયર ફાઇટરની જે ટીમ હતી તે આવી ગઈ છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી દેવામાં આવ્યો છે। આપણી સાથે ફાયર ઓફિસર છે રાણા સાહેબ, તેમની સાથે વાત કરીશું। સર, કેટલા વાગ્યાનો કોલ હતો ને કઈ રીતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો? અમને પાલડી કંટ્રોલમાં એકચ્યુઅલી અમારું જે કંટ્રોલ રૂમ છે ત્યાં 3:05 અમને કોલ મળ્યો છે અને ત્યાં પછી નજીકના જે ફાયર સ્ટેશન હતા ત્યાંથી અમે રિસ્પોન્ડ કરેલું છે। અને ફાયરમાં તો એવું છે કે જ્યારે આવ્યા ત્યારે 2 બ્લાસ્ટ થયા હતા અને કલર બનાવતી કંપની છે, કલર્સ અને ડાઇસ ને એવું બનાવતી ઇનિશિયલ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવે છે। સર, આગ લાગવાની પાછળનું કોઈ કારણ? એ તો ઇન્ક્વાયરી કરવી પડશે। કેટલી ટીમ અહીંયા આગળ આવી હતી? અમારે લગભગ 7 ગજરાજ અને એક મિની ફાઇટર હતું અને લગભગ 40-45 માણસની આસપાસ અમારો સ્ટાફ હતો। તો 45 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।